પહેલાં આપણે ચણિયાનું માપ જોઈ લઈએ. કુલ લંબાઈ આપણી 39 ઇંચ છે. એમાં 3 ઇંચ કમર બેલ્ટ કાઢવાનો એટલે 37 ઇંચ થઈ છે. જે કાપડની લંબાઈ આપણે લેવાની છે. કમર બેલ્ટની લંબાઈ આપણે 36 ઇંચ છે. કમરની આપણે કમરનું 36 ઇંચની કમર છે, તો એના 4 ભાગ કરીએ તો 9 ઇંચ આવે, પ્લસ 1 ઇંચ કરીએ તો કુલ 10 ઇંચ આવે છે. તો 36માં પ્લસ 10 ઇંચ તમારે ભેળવવાના છે, તો બરાબર 43 ઇંચ આવે. એમાં 1 ઇંચ એક્સ્ટ્રા લેવાનું છે, જે 47 ઇંચનું કુલ થઈ જશે. કમર બેલ્ટની આપણે લંબાઈ 36 ઇંચ લીધેલી છે, 1 ઇંચ એક્સ્ટ્રા લીધું એટલે 37 ઇંચ થાય છે. એમાં આપણે 3 ઇંચ એક્સ્ટ્રા લીધો છે, જે કુલ બેલ્ટ 41 ઇંચનો થશે. એટલે આ માપનું તમારે ચણિયો બેસી જશે, જે કમર 36 ઇંચ અને લંબાઈ 39 ઇંચનો ચણિયો બનશે. કાપડ લઈ લીધું છે આપણે 3 મીટર. હવે એને ડબલ ફોલ્ડમાં આપણે વાળી લઈએ. ડબલ ફોલ્ડમાં વાળી અને પછી એને 4 ફોલ્ડમાં ડિવાઈડ કરીએ. આપણે કાપડ 4 ફોલ્ડ કરી નાખેલું છે. ચાર ફોલ્ડ કાપડ લઈ પછી આપણે ઉપરથી 10 ઇંચનો માર્ક કરવાનો છે, જે આપણે બેલ્ટ કમરનું માપ કરવાનું છે, જે 10 ઇંચ થવું જોઈએ કમર. પટ્ટી એકદમ સરસ રીતે રાખીને કમરનું માપ લેવાનું છે, જેથી એકદમ ગોળાકાર આવી જાય. આવી રીતે પણ તમે પટ્ટી રાખીને ગોળાકાર માપી શકો છો, જે 10 ઇંચનું છે. હવે આપણે કાપડની લંબાઈ 37 ઇંચ લેવાની છે. 36 ઇંચની લંબાઈ અને 1 ઇંચની એક્સ્ટ્રા લીધેલું છે. ચલો 37 ઇંચથી આપણે માપ કરી લઈએ. જે આપણે કમરનું માપ લીધેલું છે એ લાઈન પરથી જ પટ્ટી એક સરખી રાખી અને તમારે એકદમ માપ લઈને ગોળાકારનો આકાર આપવાનો છે. હવે આપણે કટિંગ કરી લઈએ. હવે જે આ કાપડ ઘટે છે ત્યાં આપણે લેવું પડશે અને કમરનું આપણે કટિંગ કરી નાખ્યું છે ગોળાકારમાં. હવે આપણે કમર બેલ્ટ લેવાનો છે, જેમાં મેં સ્પેશિયલ આપણે ચણિયા ચોળીનું છે જાળીવાળું કાપડ આસી લીધેલું છે. ચલો આપણે જે એક્સ્ટ્રા કાપડ ચડાવવાનું છે તે આપણે ચણિયાના કાપડમાં ચડાવી દઈએ. જે ઘટે છે એ કાપડ આપણે લઈને ચડાવવાની અને ગોળાકાર કરી આપવાનો, જેથી આપણે જોઈન્ટ કરી દઈએ કાપડને. એટલે આપણે ફૂલ અમ્બ્રેલા ઘેર થઈ જાય છે, કારણ કે તમે 4 ફોલ્ડમાં કાપડ કરો એટલે એક્સ્ટ્રા કાપડ તમારે ચડાવવું જ પડે, તો જ અમ્બ્રેલા ઘેર થાય છે. કારણ કે સીધું કાપડ રાખશો તો અમ્બ્રેલા ઘેર નહીં થાય. ફ્રેન્ડ્સ, અમ્બ્રેલા ઘેરનો ચણિયો બનાવવો બહુ આસાન છે. તમારા થોડા કાપડમાં પણ તમે અમ્બ્રેલા ઘેર બેસાડી શકો છો. હવે આને ઉપરથી પણ એક સિલાઈ મારી દઈશું, જેથી ફિનિશિંગ એકદમ આવી જાય. હવે આપણે બેલ્ટ જોઈન્ટ કરી દઈશું. બેલ્ટને બે સાઈડ કાપડ થાય એટલું મેં કાપડ લીધેલું છે, જે બેલ્ટને આપણે વચ્ચે લઈ લઈ
તમારી આગળ જો આ જાળીવાળું કાપડ ના હોય તો તમે જાડું કેનવાસ પણ બેલ્ટમાં વાપરી શકો છો. આવી રીતે જો તમે કેનવાસ કે નાખીને જો તમે બેલ્ટ બનાવશો તો ફિનિશિંગ પણ સારું આવશે અને જેમ તમે માર્કેટમાંથી ચણિયો લાવો એ ટાઈપ ચણિયો બનશે એકદમ. ને જો એમને નેફાવાળો બનાવશો તો એનું ફિનિશિંગ બરાબર નથી આવતું, એ સરસ નથી લાગતો. જેટલો આનો લુક આવે છે એટલો લુક એનો નથી આવતો. નાળીવાળો જે આપણે બનાવીએ છીએ પણ એનો લુક નથી આવતો, કેમ કે ભેળું થઈ જાય છે એટલે કળશલી પડે છે. અને આ બેલ્ટમાં તમારે કળશલી નહીં પડે, જેટલું તમારું કમરનું માપ છે એટલું જ ફાઇનલી રહેશે, એટલે એકદમ ફિનિશિંગ આવશે. ચલો આપણે એને વાળીને ઉપરની સાઈડમાં પહેલાં સિલાઈ મારી દઈએ, જેથી એક્સ્ટ્રા કાપડ બધું નીકળી જાય અને બેલ્ટમાં સેજ પણ કળશલી ના પડે. ફ્રેન્ડ્સ, આ બેલ્ટમાં તમે લેસ પણ મૂકી શકો છો, જેનો એક અલગ લુક આવે છે. પણ મારે પ્લેન ચણિયો બનાવવો છે એટલે મેં લેસ નથી મૂક્યો. હવે એક્સ્ટ્રા કાપડને આપણે કટિંગ કરી લઈશું. અત્યારે પ્લેન ચણિયા બહુ પહેરે છે એટલે મેં પ્લેન રાખ્યો છે, બાકી આમાં લેસ તમે મૂકો તો પણ બહુ મસ્ત લાગે છે, એટલે લેસ મૂકી શકો છો બેલ્ટમાં. બેલ્ટની લંબાઈ આપણે જોઈ લઈએ. લંબાઈ મેં 41 ઇંચ લીધેલી છે અને બેલ્ટની પહોળાઈ 3 ઇંચ છે. 3 ઇંચ છે. ચાલો સણિયામાં આપણે ચેન નાખીશું, જે જીપ અટેચ કરશું. આપણે ચેન એટલા માટે નાખીએ કે જો એમને રાખશું તો એ નેફો દેખાશે અને આ ચેન કરશો તો એકદમ ફિનિશિંગ આવી જશે અને લાગશે પણ એકદમ સરસ. તો એક પટ્ટી લેવાની, અને પટ્ટીને પહેલાં જોઈન્ટ કરી દઈએ આપણે. પટ્ટીની બીજી સિલાઈ પણ મારી દઈએ. હવે એને ફોલ્ડ કરીને સેમ ફિટ કરી કિનારા ઉપર રાખી અને આપણે ચેનને અટેચ કરીશું. હવે આપણે બીજી સાઈડ પટ્ટી ચડાવશું. બીજી સાઈડ આપણે પટ્ટી મોટી ચડાવશું, જેમાં આપણે બ્લાઉઝમાં કેમ પટ્ટી ચડાવીએ છીએ એવી રીતની પટ્ટી રાખશું, જે ચેનની ઉપર આવી જાય. અને લાગે છે પણ એક સરસ. હવે પટ્ટીને આપણે વાળીને બીજી સિલાઈ મારી દઈશું. ફ્રેન્ડ, ચેન ફિટ કરવામાં ફિનિશિંગનું ધ્યાન રાખવું પડે છે. હવે આપણે ચેનને પટ્ટીની જ્યાં આપણી સિલાઈ આવી છે ત્યાં આપણે એને અટેચ કરવાની છે. આપણે કોર ઉપર નથી ચેન રાખવાની, બીજી સાઈડમાં, પહેલી સાઈડમાં કોર ઉપર રાખીને મારવાની છે સિલાઈ, અને બીજી સાઈડમાં આપણે જ્યાં પટ્ટીની સિલાઈ આવે છે ત્યાં ચેન રાખીને સિલાઈ મારી દઈએ. હવે આપણે ચણિયાને સિલાઈ મારી દઈએ. પછી બીજી પટ્ટી છે એને ઉપરથી આપણે
થોડીક સિલાઈ મારી દઈએ જેથી ફિટ બેસી જાય. હવે આપણે એને બેલ્ટ જોઈન્ટ કરી દઈશું. જે ઓપન હાઉસ રાખ્યું છે, ઓપન કાપડ છે, એમાંથી આપણે ચણિયાને અટેચ કરશું. પહેલાં ઓપન ભાગ હોય એ બાજુથી જ તે અટેચ કરવાનો. પહેલાં હવે આપણે એને સિલાઈ મારી દઈએ બેલ્ટને, અને ચણિયાનો 2 કાપડ લઈને સિલાઈ મારી દઈએ. આવી રીતે બેલ્ટ બેસાડશો તો તમારે એક પણ કડસલી ક્યાંય નહીં આવે, અને બેલ્ટ એકદમ મસ્ત બેસી જશે, અને ફિનિશિંગ પણ માર્કેટ જેવું ચણિયાનું આવી જશે. હવે આપણે એને બીજી સિલાઈ મારી દઈએ છીએ. બેલ્ટ ઉપર વાળીને ઉપરથી સિલાઈ મારી દઈએ. જોયું ફ્રેન્ડ કેવી રીતે એકદમ બેલ્ટ બેસી જાય છે. આ બેલ્ટ આપણે એક્સ્ટ્રા એટલા માટે રાખ્યો છે કે એકદમ ફિટ બેસી જાય. ચાલો એને ક્લિપ લગાડી દઈએ બેલ્ટમાં. ફ્રેન્ડ્સ, બેલ્ટમાં તમે લબર પણ નાખી શકો છો. તમારે કમર ચેસ પણ આમ તેમ હોય તો તમે એમાં લબર પણ વચ્ચે નાખી શકો છો. વચ્ચે ખુલ્લું ઓપન ભાગ છે એટલે લબર નાખી શકાય. પણ બેલ્ટ હંમેશા આવી રીતે બેસાડવો ચણિયા સોળીના ચણિયામાં, જેથી તમારા ચણિયા સોળીનો ચણિયો હોય અમ્બ્રેલા ઘેરનો હોય તો ફિનિશિંગ એકદમ સરસ આવી જશે. ચલો આપણે એને હૂક ટાંકી દઈએ. બે સાઈડમાં આપણે એને હૂક ટાંકી દેવાના છે. બે હૂક આપણે ટાંકી લીધેલા છે. ચલો જોઈ લઈએ. જો ચેન બંધ કરી દીધી, અને બેલ્ટને ક્લિપ પણ તમે બંધ કરી દો એટલે એકદમ ફિનિશિંગ આવી જશે. જોયું ફ્રેન્ડ કેવી રીતનું ફિટ બેસી જશે. બની ગયું ને મસ્ત. તમારો ચેસ પણ ક્યાંય ખુલ્લો ભાગ નહીં રહે, અને એકદમ ફિટ બેસી જાય છે. એટલે બેલ્ટ હંમેશા એક્સ્ટ્રા લેવો, જેથી આવી રીતે ફિટ બેસી જાય. ફ્રેન્ડ્સ, વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અહીંયા તમે ફોલ્ડ પણ કરી શકો છો પટ્ટી વાળીને, પણ મારે ટીચ કરાવવું છે એટલે મેં ત્યાં સિલાઈ મારી નથી. તમે સિલાઈ મારી શકો છો, પણ ટીચ કરાવો તો વધુ લુક આવશે. જોઈએ આપણો ચણિયો તૈયાર થઈ ગયેલો છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. કોમેન્ટમાં જણાવજો તમને કેવો લાગ્યો મારો વિડીયો, અને ક્યાંથી જોવો છો તે પણ કહેજો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.